સુરતમાં લક્ઝરિયસ મર્સિડીઝમાં આગચંપી કરવાના કેસમાં હવે નવો ખુલાસો થયો છે। અલતાણ વિસ્તારમાં તાબે ન થતા મિતેશ જૈન નામના સનકી પ્રેમીએ મોડલ પ્રેમિકાની જ કારને સળગાવી દીધી હતી। મીડિયા સામે આવેલ મોડલે આરોપ લગાવ્યો કે આરોપી મિતેશ જૈન પરણિત હોવાની જાણ થતા તેના સાથે સંબંધ તોડી નાખ્યા હતા। જોકે પ્રેમિકાને પામવા માટે મિતેશ જૈને તેના પર એસિડ એટેક કરવાની તો ધમકી આપી હતી। આ સાથે જ તેના પરિવારને પણ તે ધાકધમકી આપતો હતો। ફરિયાદી મોડલનો આરોપ છે કે જ્યારે પણ તે ઘરની બહાર નીકળે તો આરોપી તેનો પીછો કરતો। એટલું જ નહીં, મોડલ અને તેના પરિવારના સભ્યોની કારમાં તેણે જીપીએસ પણ લગાવ્યું હતું। આરોપી મિતેશ જૈન પોતાની સાથે રહેવા માટે ફરિયાદીને દબાણ કરતો હતો, જે અંગે અલતાણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ કરતા 2 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે। કારમાં આગ લગાવવાના કેસમાં પોલીસે મિતેશ જૈનના મિત્ર સચરાય અને તનિષ જૈન નામના 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે। ઝડપાયેલા બંને આરોપીઓએ મિતેશ જૈનના કહેવાથી કારમાં આગ લગાવી હોવાનો આરોપ છે।